નમસ્કાર મિત્રો, જય જય ગરવી ગુજરાત. મિત્રો, આઈ હોપ કે તમે બધા મજામાં હશો. ઘણા સમય પછી મળી રહ્યા છીએ અને મિત્રો આજે આપણે આવ્યા છીએ ઐતિહાસિક નગરી વડનગરની અંદર. મિત્રો, વડનગર એ ઇતિહાસમાં પોતાનું એક આગવું સ્થાન ધરાવે છે. વડનગર એ મૌર્ય, ગુપ્ત, સોલંકી અને મુગલ યુગોથી ઘેરાયેલું છે. જો પ્રાચીન કાળથી વડનગરના આપણે નામ જોઈએ તો પહેલાં આનંદપુર નામ હતું, એના પછી આનંદપુર, એના પછી વિપ્રપુર, એના પછી વૃદ્ધનગર અને પછી થયું વડનગર. એમ મિત્રો પ્રાચીન કાળથી વડનગરે ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. અને મિત્રો આજે એ જ વડનગરમાં આપણે અનંત અનાદિ વડનગર મ્યુઝિયમ જોવા આવેલા છીએ. અહીંયા મિત્રો જો ધર્મની વાત કરીએ તો બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ અને જૈન ધર્મ, આ ત્રણેય ધર્મોના ખોદકામ દરમિયાન ખૂબ જ વિશેષ માત્રામાં અહીંયા અવશેષો મળી આવ્યા છે. અને એ અવશેષો મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો અનંત અનાદિ વડનગર મ્યુઝિયમ, એ મ્યુઝિયમમાં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. તો મિત્રો આજે તમને બધાને હું આ અનંત અનાદિ વડનગર મ્યુઝિયમની મુલાકાતે લઈને આવ્યો છું. ખૂબ જ સુંદર, ખૂબ જ અદ્ભુત મ્યુઝિયમ છે મિત્રો. એમાં કયા કયા અવશેષો આવેલા છે, આમાં કેટલી ગેલેરી છે, એ બધી જ ગેલેરી અને બધી જ માહિતી તમને હું આ વ્લોગમાં આપવાનો છું. તો તમને ખૂબ મજા પડશે મિત્રો. તો ચાલો મિત્રો આજના વ્લોગની શરૂઆત કરીએ. આ છે ટિકિટ બારી અને અહીંથી તમારે ટિકિટ લઈને પછી અંદર જવાનું રહેશે. તો અહીંયા રિસેપ્શનમાં અહીંયા હાર્દિકભાઈ બેઠા છે અને જે આપણને અહીંયા ટિકિટનું પ્રાઇસ ને બધું કહેશે. ફોરેનરના 300 રૂપિયા. ઓકે. ટિકિટ હોય તો એના 10 રૂપિયા, સિનિયર સિટીઝનના 10 રૂપિયા, ઓકે. હેન્ડીકેપની 3, ઓકે. ચિલ્ડ્રનની 5 થી નાના હોય એની 3. ઓકે, થેન્ક યુ સો મચ. તો મિત્રો અહીંયા મ્યુઝિયમમાં એન્ટ્રી કર્યા બાદ અહીંયા જ્યાંથી શરૂઆત છે ત્યાં જ અહીંયા એક ખૂબ જ સારા ગાઈડ દર્શનભાઈ અહીંયા આપણી સાથે હાજર છે. તો દર્શનભાઈ આપણને ખૂબ જ સારી માહિતી આપશે. સો દર્શનભાઈ, સૌપ્રથમ તમારું ખૂબ સ્વાગત કરું છું આપણા એચપી પ્રોડક્શનના વ્લોગમાં. નમસ્તે સર. હવે આપણે અનંત અનાદિ નગર આર્કોલોજીકલ મ્યુઝિયમમાં આપનું સ્વાગત છે. હવે આપણે નગરનો પરિચય લેવા જઈ રહ્યા છીએ, મ્યુઝિયમની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. તો અહીંયાથી આપણે જઈશું ડાયરેક્ટ ફર્સ્ટ ફ્લોર, જ્યાં આપણે નગરનો પરિચય લઈશું, ઇન્ટ્રોડક્શન એરિયા છે. ત્યાંથી આપણે જઈશું લિફ્ટ દ્વારા ડાયરેક્ટ થર્ડ ફ્લોર, જ્યાં આપણે નગર જોઈશું, સિટી ગેલેરી. ત્યાંથી આપણે આવીશું સેકન્ડ ફ્લોર પર, તો ત્યાં ગેલેરી વાઇઝ ડિવાઇડ કરેલું હોય. ટોટલ 9 ગેલેરી છે આ મ્યુઝિયમની. પછી આપણે આવીશું ફર્સ્ટ ફ્લોર ઉપર, જ્યાં ફ્યુચર એરિયાની વિઝિટ થવાની છે. અને લાસ્ટમાં આપણે આવીશું ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, જ્યાં આંબાઘાટ એરિયાની વિઝિટ કરીશું. આંબાઘાટ એરિયા જે આપણી રિયલ એક્સક્યુશન સાઇટ છે, એની એક રેપ્લિકા બનાવેલી છે. તો આપણે એની મુલાકાત લઈને પછી લાસ્ટમાં સાઇટની મુલાકાત લેવા જવાના છીએ. પહેલાં જઈશું ફર્સ્ટ ફ્લોર, ત્યાંથી જઈશું ડાયરેક્ટ થર્ડ ફ્લોર, ત્યાંથી આવીશું સેકન્ડ, ફર્સ્ટ, ગ્રાઉન્ડ. ઓકે. ગ્રાઉન્ડ ઉપર આવ્યા પછી ફરીથી જઈશું આપણે થર્ડ ફ્લોર એક્સક્યુશન સાઇટ જોવા માટે. એ રીતે આપણે પૂરી મુલાકાત રહેશે. ઓકે ઓકે, થેન્ક યુ સો મચ. હવે તો જે આપણે શરૂઆત કરી તો અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અહીંયા અમારી પાછળ એક થિયેટર છે અને એ થિયેટરની અંદર એમ કહેવાય કે આખું મ્યુઝિયમનું પ્રિવ્યૂ આપણને બતાવવામાં આવે. મ્યુઝિયમ શું છે, એમાં શું અવશેષો છે. તો આપણે ચાલો અંદર જઈએ અને થિયેટરની અંદર આપણે જોઈએ કે શું આ મ્યુઝિયમમાં આવેલું છે. મિત્રો ખરેખર ખૂબ જ અદ્ભુત પ્રિવ્યૂ અહીંયા બનાવેલું છે અનંત અનાદિ વડનગર મ્યુઝિયમનું. જો ઇતિહાસમાં તમે રસ ધરાવતા હો, પુરાતત્વ વિભાગે ખૂબ જ અદ્ભુત કામ કર્યું છે. હજી તો શરૂઆત જ છે પણ તમને ખૂબ મજા આવવાની છે. ખૂબ જ મસ્ત છે મિત્રો.
અહીંયાથી મિત્રો હવે આપણે જવાનું છે ઉપરની સાઈડ. સૌ પ્રથમ અહીંયા મ્યુઝિયમમાં ફર્સ્ટ ફ્લોર ઉપર તમે જ્યારે આવશો ત્યારે અહીંયા એન્ટ્રીની અંદર જ અહીંયા ખાસ અમારા કર્મનિષ્ઠ અધિકારી એવા મીનાબેન મહેશકુમાર ધોબી અહીંયા ઉપસ્થિત છે અને તમારે આ ટિકિટ ચેક કરાવવા બાદ આ ટિકિટ મિત્રો સ્કેન થશે અને એના પછી તમને અંદર એન્ટ્રી મળશે. તો તમારે આ ટિકિટ એમના પાસે ચેક કરાવવાની રહેશે. સો પ્લીઝ મીનાબેન. ઓકે, તો આપણે પણ એન્ટ્રી લઈએ છીએ અંદર. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો અહીંયા ફર્સ્ટ ફ્લોર ઉપર આવ્યા બાદ હવે જે આપણે મ્યુઝિયમની અંદર જોવાનું છે એ તમામે તમામ આપણે પહેલાં અહીંયા ઓડિયો ગાઈડ લઈને જોવાનું છે. તો સૌપ્રથમ અહીંયા આપણે આવીને પહેલાં ઓડિયો ગાઈડ લેવું પડશે અને એ ઓડિયો ગાઈડ લીધા પછી આપણે આગળ વધીશું. અહીંયા મિત્રો ખાસ એક વાતની નોંધ લેજો કે જ્યારે પણ તમે ઓડિયો ગાઈડ લેવા આવો છો ત્યારે તમારું એક આઈડી ફરજિયાત છે અને એ પણ હાર્ડ કોપી તમારી ઓરિજિનલ હોવી જોઈએ, જે અહીંયા તમારે સબમિટ કરાવવાનું છે. તો આપણે હવે ઓડિયો ગાઈડ લઈએ અને ત્યારબાદ આગળ વધીશું. ઓકે, થેન્ક યુ. તો મિત્રો આ ઓડિયો ગાઈડ લીધા બાદ હવે આપણે અહીં મ્યુઝિયમ જોવા આગળ વધીશું. અંદર આવ્યા બાદ હવે આપણે જોવા જઈએ છીએ ઇન્ટ્રોડક્શન ગેલેરી. હવે ઇન્ટ્રોડક્શન ગેલેરીમાં આખા મ્યુઝિયમનું આપણને ઇન્ટ્રોડક્શન આપવામાં આવે છે અને તો આપણે અંદર જઈને જોઈએ કે ઇન્ટ્રોડક્શન ગેલેરીમાં શું જોવા મળે છે. ચાલો. હવે જે આપણે ઇન્ટ્રોડક્શન ગેલેરી જોઈને આવ્યા, હવે એના પછી આપણે જોવા જવાનું છે કે ભાઈ વડનગરના પ્રાચીન નામો કઈ રીતે પડ્યા, પહેલાં શું નામ હતું અને સમયાંતરે વડનગરનું નામ કઈ રીતે બદલાયું. તો અહીંયા આપણા ખૂબ જ અને અમારા ગામના નંદિનીબેન અહીંયા જોબ કરે છે. સો વેલકમ, તમારું સ્વાગત કરું છું મારા વ્લોગમાં. સો આપણને નંદિનીબેન આપણને થોડી ગાઈડ આપશે કે આપણે શું જોવા જઈ રહ્યા છીએ. હેલો સર, નમસ્તે. સર, અહીં તમે જોવો છો કે વડનગરના અલગ અલગ નામ આપવામાં આવ્યા છે, જેવા કે ચમત્કારપુર, વડનગર, અલગ અલગ નામ તમને આ મૂવી શોમાં તમને ઓડિયો ગાઈડ વિઝ્યુઅલ અહીંયા સંભળાવવામાં આવશે. તમે અહીંયા નંબર પ્રેસ કરીને અહીંયા અલગ અલગ ઓડિયો ગાઈડ્સથી તમે અલગ અલગ નામ કેવી રીતે પડ્યા છે તમે જાણી શકો છો. અહીંયા એ જોયા બાદ અહીંયા એક નાની એવી એક્ટિવિટીઝ મૂકેલી છે કે એમાં કેવી રીતે આર્ટફેક્ટ્સ આપણને મળી આવેલા છે. અલગ અલગ આર્ટફેક્ટ્સ છે, જેવા કે તમે જોઈ શકો છો ત્યાં આગળ હાટકેશ્વર મંદિર છે, કીર્તિ તોરણ છે, એવા અલગ અલગ આર્ટફેક્ટ્સને અહીંયા રેપ્લિકા થ્રુ એક ઇન્ટરેક્ટિવ એક્ટિવિટીઝ બનાવી છે. એ નાના છોકરાઓને પણ બ્રીફિંગમાં ખબર પડે એ માટે અહીંયા એક્ટિવિટીઝ પણ કરીને રમી શકે છે અને એન્જોય કરી શકે છે. અને 7 કાલખંડો વિશે બતાવેલું છે કે અલગ અલગ કાલખંડોમાં કેવી રીતે અવશેષો મળી આવેલા છે, કઈ સ્થાપના થઈ છે એ વખતે, તો અલગ અલગ એ પણ તમે વાંચીને જોઈ શકો છો. થેન્ક યુ સો મચ. ઓડિયો ગાઈડનો ઉપયોગ અહીંયા થશે. તો અહીંયાથી જે ઓડિયો ગાઈડનો આપણને યુઝ કરવાનો ચાલુ કરીશું. તો અહીંયા આવ્યા બાદ આ તમે જે ઓડિયો ગાઈડ જોઈ રહ્યા છો એમાં 26 નંબર તમારે દબાવવાનો રહેશે. ત્યારબાદ અહીંયા સ્ટાર્ટ થશે. સો જે હું બોલીશ બરાબર. જે આપણને જે જોઈને આવ્યા, હવે આપણે આવ્યા છીએ આ રેપ્લિકા જોવા માટે. તો આ રેપ્લિકા નાના બાળકો માટે બનાવેલી છે અને એનું સંપૂર્ણ આપણને ગાઈડ આપશે નંદિનીબેન. સર, અહીં એવું છે કે જેવી રીતે તમે જોઈ શકો છો હાટકેશ્વર મંદિર છે, તો હાટકેશ્વર મંદિર ઉપર આવેલી લિંકોનું છે અને એની ડિટેલ ઇન્ફોર્મેશન અહીંયા તમને જોવા મળે છે. એટલે નાના છોકરાઓને પણ બ્રીફિંગ મળે કે અહીંયા આ
રેપ્લિકા જોયા બાદ હવે આપણે થર્ડ ફ્લોર ઉપર જવાનું છે લિફ્ટ દ્વારા. થર્ડ ફ્લોર ઉપર છે સિટી ગેલેરી. તો ચાલો મિત્રો હવે આપણે સિટી ગેલેરી જોઈએ. થર્ડ ફ્લોર ઉપર અહીંયા આપણે આવી ગયા છીએ. હવે સિટી ગેલેરીની અંદર વડનગરનો જે સમયકાળ છે કે ભાઈ પ્રાચીન કાળમાં વડનગર કેવું હતું, એવું કહેવાય છે કે વડનગર 7 ખંડોમાં વિભાજિત થયેલું છે. 7 જે સમયના ગાળા હતા એ કેવા હતા એ અહીંયા જોવા આપણને મળવાનું છે. વડનગર પહેલાં પ્રાચીન કાળમાં કેવું હતું, એની શું અવશેષો આપણને મળી આવે છે, એ તમામે તમામ વસ્તુ આપણને અહીંયા જોવા મળશે. અને અહીંયા આપણા સાથે જે ગાઈડ છે એ પણ થોડું આપણને ગાઈડ કરશે. તો વેલકમ ટુ ધ સિટી ગેલેરી. તમે સિટી ગેલેરીમાં છો. તમે 7 કાળ દરમિયાન વડનગર કેવી રીતે બદલાતું ગયું છે એ તમે અહીંયા જોવો છો. નીચે પૂરું એક્ઝિબિશન સાઈડનું પૂરું રેપ્લિકા પણ બનાવ્યું છે કે તમે ફીલ કરી શકો કે એક્ઝિબિશન કેવી રીતે થયું હશે. તો તમે એ પણ જોઈ શકો છો. પીરિયડ ફર્સ્ટથી એની સ્ટાર્ટિંગ થાય છે. માટી અને પાણીથી એની શરૂઆત થાય છે. તો માટીથી એ લોકોએ માટલા ઘડવાના સ્ટાર્ટ કર્યા છે. પાણીથી એ લોકોએ ખેતી કરવાની સ્ટાર્ટ કરી છે. તો જેમ જેમ પીરિયડ બદલાય છે એમ જે નગરમાં બદલાવ આવતો જાય છે તમે સિટી ગેલેરીમાં જોઈ શકો છો. કેમેરામેનને હું કહીશ કે જરા થોડું નજીક આવે તો તમને આ પણ અવશેષો હું બતાવું. જો મિત્રો આ રૂટ ટાઇલ ના અવશેષો છે, તમે જોઈ શકો છો. આ જે પ્રાચીન કાળમાં જે ખિલ્લા હતા એ છે. અને આ તમે જે જોઈ રહ્યા છો એ પહેલાંના જમાનાની શાયદ લાકડાની ફ્રેમ પર જે ટેરાકોટા ટાઇલ્સને ઇન્ટરલોક કરી બાંધકામ તકનિકનું કઈ રીતે કામ જે થતું હતું એ અહીંયા બતાવવામાં આવ્યું છે. તો ખૂબ જ અદ્ભુત છે. સો હવે આપણે આગળ વધીશું. આ જે તમે રેપ્લિકા જોઈ રહ્યા છો એ ઘાસકોટ મોનેસ્ટ્રી કહેવાય છે. તો એ આ અહીંયા રેપ્લિકા આપેલી છે. હવે એનું જો તમારે અહીંયા પ્રેઝન્ટેશન જોવું હોય તો આની અંદર 911 દબાવવાનું રહેશે. 911 દબાવ્યા બાદ અહીંયા તમે પ્લે કરશો એટલે આખું પ્લે થઈ જશે. મિત્રો તમે જો હું કેમેરામેનને પણ કહીશ કે ઝૂમ કરીને બતાવશે, પણ જે તમે આખો આ રૂમ જોઈ રહ્યા છો તો અહીંયા નીચેની સાઈડ મિત્રો પુરાતત્વ વિભાગ જે ખોદકામ દરમિયાન જે કઈ રીતે એના અવશેષો મળતા હતા એની રેપ્લિકા છે. તો તમને અહીંયા એવું દેખાશે કે ભાઈ ખોદકામ દરમિયાન જે આ કયા માટલા છે, પછી પથ્થરો તમને દેખાઈ રહ્યા છે. તો એ બધું કઈ રીતે પુરાતત્વ વિભાગ કામ કરે છે એની એક આ રેપ્લિકા છે. આ રિયલ નથી, એની રેપ્લિકા બનાવેલી છે. તો એ તમે જોઈ શકો છો. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો. બ્લેક છે અને અનાજના દાણા છે. ઝૂમ કરો. હા, અહીંયા જે તમને બ્લેક દેખાઈ રહ્યું છે, બ્લેક દાણા, એ અનાજના દાણા છે. Yes. તેનો લંગડી રમવા માટે પણ એનો ઉપયોગ કરતા હતા પહેલાં. એની આ રેપ્લિકા અહીંયા સુંદર રેપ્લિકા અહીંયા બનાવેલી છે. અને તમે જે હવે આ જોઈ રહ્યા છો એ અહીંયા કિલ્લાબંધીનો પ્રારંભ એ અહીંયાથી સ્ટાર્ટ થશે. તો તમને હું બતાવવા જઈ રહ્યા છું કિલ્લાબંધીનો પ્રારંભ. મિત્રો તમે જે આ જોઈ રહ્યા છો, કેમેરામેનને હું કહીશ કે થોડા નજીક આવશે તો તમને અહીંયા દેખાશે. હવે આ જે તમે જોયું એ મિત્રો અહીંયા અંદર એમાં એવું લખેલું છે કે આનંદપુર નામ લખેલું છે. તો આપણને એ ઉપરથી એવું જાણવા મળશે પ્રાચીન કાળમાં વડનગરનું નામ આનંદપુર હતું. અને આનંદપુર કેવું હતું એની રેપ્લિકા, આ સીલની રેપ્લિકા આપણને અહીંયા જોવા મળશે. મિત્રો તમે અહીંયા જે જોઈ રહ્યા છો
પ્રાચીન કાળની અંદર જે ડિફેન્સ બોલ યુઝ થતા હતા, કોઈ પણ જ્યારે યુદ્ધ થાય કે કંઈ પણ જ્યારે આપણા ઉપર આક્રમણ થાય ત્યારે ડિફેન્સ કરવા માટે જે વસ્તુ જોઈએ તો એ આ રિયલ બોલ છે. તો હું કેમેરામેનને કહીશ કે થોડું ઝૂમ કરીને બતાવે. સૌ પ્રથમ તો આ જે તમે જોઈ રહ્યા છે ડિફેન્સ બોલ છે કે જેનો ઉપયોગ યુદ્ધ સમય થતો હતો. આ રિયલ છે. પ્રાચીન કાળમાં આ જ બોલનો ઉપયોગ થતો હતો. એને થોડા દૂર જશો તો હું એને ઉંચકીને પણ બતાવીશ. આ રીતે તમે એને જ્યારે ઉંચકો છો ત્યારે ફીલ કરી રહ્યા છો, એકદમ ખૂબ જ હેવી છે. તો તમને એક અનુભવ થશે. પ્રાચીન કાળમાં પણ આ ડિફેન્સ બોલનો ઉપયોગ થતો હતો. હવે આપણે જો બાજુમાં આવી જઈએ તો મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો આ રેપ્લિકા, આ દિવાલની રેપ્લિકા, કિલ્લાબંધીમાં મજબૂત દિવાલ કઈ રીતે ઊભી કરવામાં આવતી હતી એની આ રેપ્લિકા છે, બરાબર. અને એના બાજુમાં પહેલાંના પ્રાચીન કાળમાં ઈંટો કેવી હતી એ આ લાઈવ ઈંટ છે. તો કેમેરામેન જરા તમે નજીક આવીને બતાવશો. આ લાઈવ ઈંટ છે કે પહેલાંના જમાનાની અંદર આવી ઈંટથી ઘર બનાવવા માટે પણ આનો ઉપયોગ થતો અને જુદા જુદા કામ માટે આ ઈંટનો ઉપયોગ થતો. આ રિયલ ઈંટ છે. આ રેપ્લિકા જે તમે જોઈ એ રેપ્લિકા આની જ રેપ્લિકા બનાવવામાં આવી. પહેલાંના સમયમાં જ્યારે મજબૂત કિલ્લાબંધી, મજબૂત ડિફેન્સ સિસ્ટમ બનાવી હોય તો કઈ રીતે કિલ્લાબંધી માટે આપણે આ ડિફેન્સ સિસ્ટમમાં આવી દિવાલ બનાવીને એનો ઉપયોગ થતો એ અહીંયા બતાવવામાં આવ્યું છે. તો ખૂબ જ અદ્ભુત છે મિત્રો. હવે આપણે આગળ વધીશું. જે તમે આ જોઈ રહ્યા છો એ આખું જે વોટર મેનેજમેન્ટ કહેવાય, પ્રાચીન કાળની અંદર પાણીનું મેનેજમેન્ટ કઈ રીતે થતું હતું એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તમે જો ઉપર જોઈ રહ્યા છો તો મેન જે કહેવાય કે સેન્ટરમાં જે મેન વસ્તુ હતી એ હતી શર્મિષ્ઠા તળાવ. તો શર્મિષ્ઠા તળાવને કનેક્ટ કર્યું અને શર્મિષ્ઠા તળાવને જે કનેક્ટ કર્યા પછી બીજા નાના નાના તળાવ બનાવવામાં આવ્યા છે કે જેના કારણે વડનગરના બહાર પણ જે નાના ગામડા હોય તો એમના સુધી કઈ રીતે પાણી પહોંચાડવું એની એક સુંદર અહીંયા વ્યવસ્થા કરી હતી. એનું અહીંયા આખી રેપ્લિકા બનાવવામાં અહીંયા આવી છે. એ તમે જોઈ શકો છો. હેડફોનની અંદર તમને બધું જ અહીંયા સાંભળવા મળશે કઈ રીતે આ વોટર મેનેજમેન્ટ આખું વર્ક કરતું હતું. હવે આપણે અહીંયા બાજુમાં આવી જઈએ છીએ. હવે મિત્રો હું કેમેરામેનને કહીશ કે તમે જે આ જોઈ રહ્યા છો આ એરોની રેપ્લિકા છે મિત્રો. જે પહેલાંના જમાનામાં જે આપણે પેલું જે તીર કમાન કહેતા હતા એમાં જે તીરના ઉપર જે ત્રિકોણ જે પેલું એરો આવે છે એ એરોની રેપ્લિકા છે. આ રીતનું એરો હતું. હવે અહીંયા બાજુમાં મિત્રો તમને જ્યાં દેખાતું હશે તો આગળ જે આપણે દિવાલ જોઈ એના ઉપર એક બીજી દિવાલનું લેયર કરવામાં આવ્યું. તો એક દિવાલ અહીંયા ઉપર કરવામાં આવી તો એની પણ અહીંયા આ રેપ્લિકા છે સુંદર. અહીંયા એક દિવાલ ઉપર બીજી દિવાલ કઈ રીતે પછી એમને મૂકવાની શરૂઆત કરી એમ ડિફેન્સ સિસ્ટમ માટે. તો મિત્રો એને અહીંયા સુંદર રેપ્લિકા બનાવવામાં આવી છે. તો હવે આપણે આગળ જઈએ છીએ. હવે મિત્રો આપણે આવી ગયા છીએ કે પ્રાચીન કાળમાં વડનગરની શેરીઓ કેવી હતી. તમે જે આ જોઈ રહ્યા છો હું કેમેરામેનને કહીશ કે થોડા નજીક આવશે અને આ બતાવશે. આ જે તમે પથ્થરો જોઈ રહ્યા છો એ બધા પથ્થરો એ પુરાતત્વ વિભાગનું જે ખોદકામ દરમિયાન આ પથ્થરો મળ્યા હતા અને આ રિયલ પથ્થરો છે. વડનગરની શેરી કેવી હતી એ જ આ પથ્થર છે. અને વડનગરની શેરી કેવી હતી એની આ એક ઇમેજ અહીંયા આપેલી છે કે તમને અહીંયા દેખાતી હશે. વડનગરની શેરી પ્રાચીન કાળમાં આવી હતી અને એ જ પથ્થર એ આ છે જે અમે તમને બતાવ્યો. આ જે તમે જોઈ રહ્યા છો પ્રાચીન કાળની અંદર જે આપણા રાજા મહારાજા હતા એ પ્રાચીન કાળની અંદર આપણા રાજા મહારાજા જ્યારે પણ કોઈ વ્યક્તિને કોઈ પણ વસ્તુ દાન કરતા હતા તો ત્યારે આ તામ્રપત્ર ઉપર લખીને આપતા હતા. કોઈ પણ વ્યક્તિને શું આપ્યું છે એ બધું જ આ તામ્રપત્ર ઉપર લખાતું હતું અને ત્યારબાદ આ તામ્રપત્ર એમને આપવામાં આવતું હતું. તો હું કેમેરામેનને કહીશ કે જરા નજીક આવીને બતાવશે. અને મિત્રો એ વખત એ જમાનાનું આ રિયલ તામ્રપત્ર છે. અહીંયા જે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે એ 4થી સદીની સમાપ્તિ એટલે કે પીરિયડ 4નું એન્ડિંગ અને પીરિયડ 5નું સ્ટાર્ટિંગ. એ વખતે મિત્રો ભૂકંપ આવેલો હતો અને એ ભૂકંપ આવ્યો ત્યારે દિવાલો કઈ રીતે હલી ગઈ હતી એ અહીંયા આ રિયલ અવશેષો મળ્યા હતા પુરાતત્વ વિભાગને ખોદકામ દરમિયાન. તો એ અહીંયા મૂકવામાં આવ્યા છે. તો એ તમે અહીંયા જોઈ શકો છો.
આ જે ભૂકંપ વખતે જે દિવાલો હલી ગઈ હતી એના અવશેષો છે. અને મિત્રો આ જે અહીંયા જે રેપ્લિકા બતાવવામાં આવી છે, જે આ તમામ ઇમેજ એ વખતે ભૂકંપ દરમિયાન શું હાલત થઈ છે એ વખતનું અહીંયા તમે જોઈ રહ્યા છો. મિત્રો અહીંયા જે તમે આ જોઈ રહ્યા છો એ પીરિયડ 5 એટલે કે 5મી સદીની જ્યારે શરૂઆત થઈ એ વખતનું વડનગર કેવું હતું એ અહીંયા તમને મૂવીમાં બતાવવામાં આવ્યું છે. એક ખાસ તમને વાત કહું મિત્રો કે 5મી સદીની શરૂઆતમાં સોલંકી જે સમય હતો એ સમય કહેવાય છે, સોલંકી વંશજનો સમયગાળો, અને એને ખરેખર બહુ વૈભવશાળી સમયગાળો કહેવામાં આવે છે. કેમ કે વડનગરના જે 6 દરવાજા હતા એ 6 દરવાજા પણ એ જ સમયગાળામાં બન્યા હતા. અને બીજો ઘણો બધો વિકાસ આ સોલંકી કાળ દરમિયાન વડનગરનો વિકાસ થયેલો હતો. મિત્રો અહીંયા જે હવે એક આ તમને જોવા મળે છે આ રેપ્લિકા છે. હવે આ જે રેપ્લિકા તમે જોઈ રહ્યા છો એમાં પહેલાંના જમાનામાં જ્યારે સમૂહ ભોજન બનાવવામાં આવતું હતું તો કઈ રીતે બનાવવામાં આવતું હતું, કેવી ભઠ્ઠી હતી એની રેપ્લિકા અહીંયા છે. અને એનું લાઈવ નમૂનો આપણને બહાર જોવા મળી રહેશે, પણ એ રેપ્લિકા છે કે સમૂહ ભોજન કઈ રીતે બનાવવામાં આવતું હતું એ વખતે, બરાબર. તો એની સુંદર અહીંયા રેપ્લિકા જોવા મળે છે. અને આ પુરાતત્વ વિભાગના અધિકારીઓને ખોદકામ દરમિયાન મળીએ છીએ. અને અમારા સાથે જરા ફ્રેમમાં હું આવવાનું કહીશ. તમારું નામ શું? રમેશજી ઠાકોર. રમેશજી ઠાકોર કાકા, જે અત્યારે વ્લોગમાં પણ ખૂબ આપણને સપોર્ટ કરી રહ્યા છે. એ ખુદ એમને પુરાતત્વ વિભાગમાં કામ કરેલું છે. તો થોડું એ વિશે જણાવજો કે પુરાતત્વ વિભાગમાં જે તમે કામ કર્યું એ તમારો થોડો અનુભવ જણાવશો. કામ તો અમે કર્યું એ વખત બધું વસ્તુઓ અંદરથી આ જે ખોદકામ કરેલું ને ત્યાં સુધાઓ નીકળેલા એ બી અમે કાઢેલા. બરાબર. પછી પેલું હોકાયંત્ર છે ત્યાં આગળ એ બી અમે કાઢેલું તળાવની કિનારેથી, ત્યાં શર્મિષ્ઠા તળાવની બાજુમાંથી. પછી પેલી બૌદ્ધ મઠ મળેલો એ પણ અમે કાઢેલું. જો ઘસકુર દરવાજા છે જે પહેલાં સામે કામ કર્યું, હવે પહેલાં તો કામ કર્યું એ ઘસકુર દરવાજા. પછી વાઈ માતાજી મંદિરે ત્યાં કામ કર્યું એ આગળથી બહુ સારું મળેલું. પછી આપણે પીઠોરી દરવાજે ખોદકામ કર્યું ત્યાં આગળથી બહુ સારું વસ્તુ મળેલી. એટલે બહુ સારી વસ્તુઓ. તો ખૂબ ખૂબ આભાર તમારો કાકા. અને ખરેખર જો જેને ઇતિહાસમાં રસ હોય, પુરાતત્વ વિભાગની વસ્તુમાં રસ હોય તો ખૂબ જ અદ્ભુત કામ કરેલું છે. અને તમે પણ જે ખૂબ મહેનત કરી આગળના સમયમાં એના માટે પણ હું તમારો આભાર વ્યક્ત કરું છું. એટલે તમને સાહેબ અહીંયાથી સીધા કામ કરતા હતા. હા, તમે આજે જે આપણા સાથે રહ્યા છો પૂરા વ્લોગ દરમિયાન એ પણ ખૂબ હું તમને ધન્યવાદ. મેડમ છે એમના મારી સાથે જ કામ કરેલું છે, જે અંદર ખોદકામ કરતા ને દિશા મેડમ છે ને મારી સાથે જ કામ કરતા. થેન્ક યુ સો મચ. એના પછી જે સામેની બાજુ આ જે તમે જોઈ રહ્યા છો એ હાટકેશ્વર મંદિરની રેપ્લિકા છે. અને એના બાજુમાં જે ઝંઝનિયો કૂવો કહેવાતો હતો એ ઝંઝનિયા કૂવાની આ રેપ્લિકા છે. ઝંઝનિયા કૂવા વિશે કદાચ તમે ના સાંભળ્યું હોય તો કહી દઉં કે બહુ જ ઊંડો કૂવો હતો. એવું લાગતું કે એમાં પાણી નથી જ, પણ જો ખરેખર એવું કહેવામાં આવે તો પાણી દેખાતું નથી, કંઈ જ નથી, પણ હજી એમનામાંથી પાણીનો અવાજ આવે છે. મિત્રો એ છે ઝંઝનિયો કૂવો. તો એની રેપ્લિકા અહીંયા બતાવવામાં આવી છે. અને આ મિત્રો આજે આપણે આગળ જે વોલ જોઈ એવી જ વોલની આ રેપ્લિકા અહીંયા આપણને બતાવવામાં આવી છે. અને જે આ જે ઇમેજ છે એ જે આપણે પેલી જે ભઠ્ઠી બતાવી એ ભઠ્ઠીની ઇમેજ છે કે આ એનું લાઈવ ભઠ્ઠીની ઇમેજ છે કે કઈ રીતે સામૂહિક જે ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હતી. સો આપણે હવે આગળ વધીશું. તો આ જે છે આ જે તમે જોઈ રહ્યા છો એ મિત્રો પહેલાંના જમાનામાં તો કોઈ હોકાયંત્ર કે કંઈ પણ હતું નહીં, બરાબર. તો દિશા જાણવા માટે, દિશા જે સૂચક માટે શું વાપરવું, તો એના માટે આનો ઉપયોગ થતો હતો. દિશા માટે તો કેમેરામેનને કહીશ કે જરા નજીક આવીને બતાવશે. તો એની આ રેપ્લિકા જ છે. આપણા સાથે કોઈ વડીલ આપણા આવ્યા હોય જે ચાલવામાં સક્ષમ નથી તો અહીંયા વ્હીલચેરની પણ તમને સગવડ અહીંયા મળશે. તો એમાંથી તમે અહીંયા એ પણ તમને સગવડ મળે છે. તો તમે અહીંયા વ્હીલચેરમાં પણ આવી શકો છો. આ એકચ્યુઅલી આ લિફ્ટ છે. અત્યારે આપણી સાથે અહીંયા આપણા ગાઈડ મિહિરભાઈ છે જે અહીંયાનું આપણને ગાઈડ આપશે. નમસ્કાર, મારું નામ મિહિર વૈષ્ણવ છે. હું અહીંયા ગાઈડ છું. અહીંયા આખી જે ફસાડ ગેલેરી છે, અહીંયા તમે પીરિયડ 6 અને 6માં જે 7 કલ્ચરલ પીરિયડ્સ રહી ચૂકેલા છે એ 6ઠ્ઠા અને 7મા કાળમાં કઈ રીતે વડનગરનું ઇવોલ્યુશન થયું એ તમને અહીંયા શોમાં મૂવી દ્વારા બતાવવામાં આવે છે.
એ જોઈ રહ્યો છો એના પછી સામે જે તમને સ્કેલેટન બતાવવામાં આવેલું છે એ જે સ્કેલેટન છે વડનગરમાં જ્યારે એક્ઝિબિશન થયેલું હતું એટલે આ ટાઈપના કંઈ સ્કેલેટન મળી આવેલા હતા. અહીંયાની રેપ્લિકાસ મૂકીને એને રિપ્રેઝેન્ટ કરવામાં આવેલા છે અને સામે જેના ઓરિજિનલ પિક્ચર્સ બતાવવામાં આવેલા છે જે રીતે સ્કેલેટન મળી આવેલા હતા એ આ પોઝમાં કંઈક આવા સ્કેલેટન મળી આવેલા હતા. અહીંયા એને રિયલ પિક્ચર્સ મૂકીને એને રિપ્રેઝેન્ટ કરવામાં આવેલા છે અને સામે જે તમને મકાનના સ્ટ્રક્ચર્સ દેખાય છે જે સામે તમને મકાનના સ્ટ્રક્ચર્સ દેખાય છે એ વડનગરના જે 7 કલ્ચરલ પીરિયડ્સ રહી ચૂકેલા છે એમાં જે 6થો અને 7મો કાળ હતો મુગલ સલ્તનત કાળ અને ગાયકવાડ કાળ મરાઠાઓનો કાળ. આ બંને કાળમાં કંઈક આ પ્રકારના સ્ટ્રક્ચર્સવાળા મકાનો જોવા મળતા હતા અને આ પ્રકારના મકાનોમાં લોકો વસવાટ કરતા હતા. આ મકાનની સ્પેશિયાલિટી એ હતી કે આ મકાનો સ્પેશિયલી લાકડા અને પથ્થરમાંથી બનાવવામાં આવતા હતા. આ જ કારણે તેને પથ્થર અને લાકડાની હવેલીઓ પણ કહેવામાં આવે છે. અહીંયા એની રેપ્લિકાસ મૂકીને પ્રતિકૃતિઓ મૂકીને એને રિપ્રેઝેન્ટ કરવામાં આવેલા છે તમે જોઈ શકો છો. અને આ તમને જે રેપ્લિકાસ દેખાય છે આ બધી જ રેપ્લિકાસવાળા મકાનો વડનગરમાં અત્યારે પણ અવેલેબલ છે કે તમે જઈને જોઈ શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ. ઇફ યુ નીડ એની હેલ્પ. ઓકે, હવે જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ આપણા પ્રાચીન કાળમાં વડનગરના જે મકાનો હતા એ મકાનો કેવા હતા, કઈ રીતે એની બનાવટ થતી હતી એ બધાની સુંદર રેપ્લિકા અહીંયા જોવા મળે છે. અહીંયા અત્યારે હાલ આપણી સાથે ઉપસ્થિત છે અહીંયા ગાઈડ નિકિતાબેન, તો એ આપણને જણાવશે કઈ રીતે શું રેપ્લિકા છે અને કઈ રીતે એનું અહીંયા પ્રેઝન્ટેશન કરેલું છે. સર, આ જે મકાનો તમે જોઈ રહ્યા છો રેપ્લિકા ટાઈપ એ 6ઠ્ઠી અને 7મી સદી દરમિયાન જે ગાયકવાડ અને મુગલ કાળનો સમયગાળો હતો એ સમયમાં ઉપલબ્ધ હતા. આજે બી વડનગરમાં તમે અમુક જગ્યાએ આ મકાનો જોઈ શકો છો કે જેમ કે બજારનો વિસ્તાર છે, અમુક વિસ્તારમાં મકાનો બી હાલ જોવા મળે છે. સર, આ ટેબ્લેટમાં તમે વડનગરના અહીંયા મિત્રો એક આ ટેબ્લેટ આપેલું છે એ ટેબ્લેટની અંદર આપણે લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે જોવા માટે. કોઈ બી એક લેંગ્વેજ સિલેક્ટ કરવાની જેમ કે આપણે અહીંયા સિલેક્ટ કરીએ છીએ કોઈ બી એક અને એના પછી આ અંદર જે કંઈ પણ કીર્તિ તોરણ અહીંયાનું કોઈ પણ જે પુરાતત્વ વિભાગની સાઇટ જોવી હોય તો એના પર ક્લિક કરો છો. પછી અહીંયા ક્લિક કરો. કેમેરામેનને કહીશ કે જરા ટેબ્લેટ બતાવે. અહીંયા જો કોઈ પણ જે વસ્તુ હોય અહીંયા ક્લિક કરવાની રહેશે. ઓકે, તો અહીંયા જે તમે ક્લિક કરશો તો એનું અહીંયા ફોટો તમને બતાવશે. એ રીતે કોઈ પણ વસ્તુ તમે ક્લિક કરો તો એ વસ્તુ તમને અહીંયા બતાવવામાં આવશે. અને એની આજુબાજુના વિસ્તાર તમે અહીંયાથી જોઈ શકશો. ઓકે, અને શર્મિષ્ઠા તળાવની અંદરના આજુબાજુના વિસ્તાર પણ તમને અહીંયા જોવા મળે છે. સો બહુ ખૂબ જ સરસ છે મિત્રો, તમને ખૂબ મજા આવશે. હવે એની જસ્ટ બાજુમાં જે પ્રાચીન કાળ દરમિયાન જે આ હિંચકો કેવો હતો એને સુંદર હિંચકો અહીંયા છે, તો આપણે પણ બેસીશું. તો પ્રાચીન કાળની અંદર આ પ્રકારના હિંચકાનો પણ ઉપયોગ થતો હતો. ખૂબ જ સુંદર છે મિત્રો. તો હા, અને એની જસ્ટ બાજુમાં જે પહેલાંના સમયમાં જે અરીસાનો ઉપયોગ થતો હતો તૈયાર થવા માટે એ પણ અહીંયા સુંદર રીતે અહીંયા એનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે. સો ખૂબ જ અદ્ભુત છે મિત્રો, તમે અહીંયા ખાસ મુલાકાત લેજો, ખૂબ મજા આવશે. એ પહેલાંના જમાનામાં તમે જુઓ કે આ કેટલું સુંદર એની કોતરણી કરેલી છે આ ઘરના દરવાજા ઉપર, જે બારણું જે એન્ટ્રન્સ હોય મેન એના ઉપર. તો પ્રાચીન કાળની અંદર આવા બારણાનો ઉપયોગ થતો હતો. અને એની જસ્ટ બાજુમાં કબાટ બહુ મસ્ત અને સીડીઓ. કદાચ જે 90sના જે કિડ્સ હશે એમના તો કદાચ ઘરમાં આવું જોયું હશે, પણ પ્રાચીન કાળથી પણ આવું બહુ ખૂબ સુંદર આવું બનાવવામાં આવતું હતું. તો અહીંયા આ બધું જ ખૂબ જ સુંદર રીતે બહુ પ્રદર્શનમાં મૂકવામાં આવેલું છે. તો હવે આપણે આગળ વધીએ છીએ મિત્રો. આપણે જે એન્ટ્રન્સમાંથી જે બારણા બતાવવાની શરૂઆત કરી હતી એ આપણે બિલીફ ગેલેરીની અંદર ઊભા હતા. હવે આપણને મિહિરભાઈ ગાઈડ કરશે કે આગળ આપણને કઈ રીતે જવાનું છે. આજે છે આખી બિલીફ ગેલેરી છે કે જે વડનગરના જે 7 સાંસ્કૃતિક સમયગાળ જે રહી ચૂકેલા છે એ 7 સાંસ્કૃતિક સમયગાળમાં વડનગરમાં કયા કયા ધર્મના લોકો આવી ગયા, લોકોએ કઈ રીતે પોતાના ધર્મની સ્થાપના કરી અને જે 7 સાંસ્કૃતિક કાળ હતા એ કયા કાળમાં કયા ધર્મનું શું ઇમ્પોર્ટન્સ હતું એ એના રિગાર્ડિંગ તમને અહીંયા એક શોમાં મૂવી બતાવવામાં આવે છે. મૂવી તમે જે જોઈને બહાર નીકળશો એમાં વડનગરમાં જે એક્ઝિબિશન થયેલું હતું એમાંથી જે બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને હિન્દુ ધર્મના આર્ટિફેક્ટ્સ મૂકેલા છે એ આર્ટિફેક્ટ્સ અહીંયા મૂકેલા છે. એ આર્ટિફેક્ટ્સ તમારે જોવાના રહેશે. ગ્લાસની અંદર જે પણ આર્ટિફેક્ટ છે એ બધા ઓરિજિનલ આર્ટિફેક્ટ છે, એક્ઝિબિશનમાંથી મળી આવેલા છે. બરાબર. એ જોઈને સામે તમારે સ્ટુડિયોથી સેકન્ડ ફ્લોર જવાનું રહેશે. ઇમરજન્સી એક્ઝિટ લખેલું છે ત્યાંથી સેકન્ડ ફ્લોર ઉતરવાનું રહેશે. ઓકે, તો મિત્રો જેમ મિહિરભાઈએ કીધું એમ આપણને જ્યાં બૌદ્ધ ધર્મના જે અવશેષો મળી આવે છે મંદિરોના, એ અવશેષો અહીંયા બતાવવામાં આવ્યા છે. તો મિત્રો કદાચ વિચારમાં પડી ગયા સ્કેલેટન શેનું છે. આજે હાડપિંજર તમે જે જોઈ રહ્યા છો એ પ્રાચીન કાળ દરમિયાન કોઈ યોગી બાબા હતા જેમને બેઠકની મુદ્રામાં સમાધિ લીધી હતી. એ સમાધિ લીધું એ વખતનું જ આ
હાડપિંજર છે અને આ જે જગ્યાએ હાડપિંજર છે એ ત્યાં જ અત્યારે છે. થોડા સમય પછી અહીંયા મ્યુઝિયમમાં લાવીને અહીંયા મૂકવામાં આવશે. હવે આજે બિરલીફ ગેલેરીમાં જે આપણે પ્રદર્શનમાં મૂકેલા અવશેષો જોયા, ત્યારબાદ અહીંયા આપાતકાલીન દરવાજો છે, ઇમરજન્સી એક્ઝિટ, ત્યાં થઈને આપણે સેકન્ડ ફ્લોર ઉપર જવાનું છે. તો હવે આપણે ત્યાં જઈશું. તો મિત્રો હવે આપણે સેકન્ડ ફ્લોર ઉપર આવી ગયા છે અને આ ગેલેરીનું નામ છે ઓટરી ગેલેરી અને અહીંયાના જે ગાઈડ છે રિદ્ધિ આચાર્ય, એ આપણને થોડી માહિતી આપશે. સો ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ. તમે અત્યારે પોટ્રી ગેલેરીની અંદર એન્ટર થયા. અહીંયા જે પોટ્રી રિલેટેડ જેટલા બી આર્ટિફેક્ટ્સ મળ્યા હતા એ બધા ઓરિજિનલ આર્ટિફેક્ટ્સ અહીંયા મૂકેલા છે, જે તમે જોઈ શકો છો. જેમ કે આ ફર્સ્ટ શોકેસની અંદર હવે કુકિંગ વાયર મૂકેલા છે. સામેના જેટલા બી શોકેસીસમાં દેખાય છે એ ડેકોરેટિવ્સ આઇટમ છે, જેમ કે ભોજન પીરસવા માટે, ટેબલવેર માટે જેટલી બી વસ્તુ યુઝ કરતા હતા એ ઓરિજિનલ આર્ટિફેક્ટ્સ ત્યાં મૂકેલા છે. સામે જે દેખાય છે એ સ્ટોરેજ જાર છે, જે અનાજ વગેરે સ્ટોર કરવા માટે ત્યાં યુઝ કરતા હતા. આ જેટલા બી આ શોકેસીસની અંદર દેખાય છે ગ્લોબ્યુલર વેર છે, તો ગોળાકાર કડાની અંદર જે ડિફરન્ટ પીરિયડ્સની અંદર જે ડિફરન્ટ શેપ્સ થયા એના ઓરિજિનલ આર્ટિફેક્ટ્સ અહીંયા મૂકવામાં આવ્યા છે. આ આખી ગેલેરીનું સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, જે 17 ટાઈપના ડિફરન્ટ પોર્ટ્રેટ્સ જે મળી આવ્યા છે એ અહીંયા મૂકેલા હતા. અહીંયા જેટલું બી દેખાયું, જેમ કે ગ્રેન્સ છે, સિકલ મૂકેલું, મુલર છે, ચક્કી જે મળી આવી હતી એ મૂકેલી અને એનિમલના બોન્સ છે. અને અહીંયા બહુ જ બધા ઇન્ટરેક્ટિવ મૂકેલા છે, જેને તમે યુઝ કરી શકો છો. જેમ કે પોર્ટથી આ બધી વસ્તુઓ મળેલી છે, તો પોર્ટ કેવી રીતે બનાવો એનું ઇન્ટરેક્ટિવ ત્યાં મૂકેલું છે. પછી એનિમલ્સનું બોન્ડ કેવી રીતે જોઈન થાય, બોન્સનું ઇન્ટરેક્ટિવ મૂકેલું છે. દરેક જગ્યાએ તમે એને જોઈ શકો છો, એનો આનંદ માણી શકો છો. પીરિયડ 1ની અંદર શેનો યુઝ થતો હતો તો અહીંયા બતાવે છે કે એ ટાઈમે પીરિયડ 1ની અંદર દાળનું જે ઉત્પાદન થતું એ બતાવો. પછી અહીંયાથી ટચ કરીને તમે સેકન્ડ પીરિયડમાં બી આવી શકો. તો સેકન્ડ પીરિયડની અંદર શેનું ઇમ્પોર્ટન્સ હતું? દાળ. થર્ડ પીરિયડની અંદર ચોખા, રાઈસ. જુદી સદીની અંદર કયા મુખ્ય પાકો હતા એ અહીંયા બતાવવામાં આવ્યા છે. તો તમે જ્યારે પણ અહીંયા આવો તો એ જોજો, ખૂબ તમને મજા આવશે. બનાવ્યું છે તો જે ગ્લોબ્યુલર પોર્ટની ડિફરન્ટ વેરાયટીઝ હતી, તો એ કયા પીરિયડની અંદર કયો પોર્ટ બનાવવામાં આવ્યો હતો, તો તમે કોઈ બી પોર્ટને લઈને અહીંયા મૂકી શકો છો. એની ઇન્ફોર્મેશન અહીંયા શો કરશે કે આ ટાઈપના પોર્ટ કયા પીરિયડની અંદર બન્યા હતા. યુ ટ્રાઈડ. ઓકે, તો થોડા નજીક કેમેરામેનને કહીશ કે નજીક આવી જાઓ. હવે અમને જેમ આપણને ગાઈડ કર્યું કે પહેલાંના જમાનામાં જ્યાં તમે જોઈ રહ્યા છો એ ઘડા અહીંયા મૂક્યા છે. હવે કોઈ પણ ઘડાની તમારે માહિતી જોઈતી હોય તો એ ઘડો આ તમારે ઉપાડીને આ રીતે અહીંયા મૂકવાનો રહેશે. જેવો તમે ઘડો અહીંયા મૂકશો એટલે એની દરેકે દરેક માહિતી અહીંયા તમને જોવા મળશે. तो आप कोर्ट की माहिती बताई कि किलाबंदी पहले का काल यानी कि प्री रेम्पार्ट जो फेज હતો જે વડનગર ડિફેન્સ સિસ્ટમનો ફર્સ્ટ પીરિયડ હતો એની અંદર આ ટાઈપના પોર્ટ બનતા હતા. ઓકે, તને દરેક માહિતી તમને અહીંયા જોવા મળશે. આ કયા ટાઈપનો બનેલો હતો એ બી બતાવો. શેમાં યુઝ થતો, જેમ કે પાણી, તેલ, દૂધ વગેરે ભરવા માટે એનો યુઝ થતો હતો. આ રેડ સ્લીપ ફાયરનો બનેલો હતો. ઓકે, એનો ઉપયોગ શું ઉપયોગ થતો હતો એ દરેક માહિતી તમને જોવા મળશે. કોઈ પણ તમે ઘડો ઉપાડી મૂકશો તો અહીંયા મૂકી દઈએ છીએ. સો થેન્ક યુ સો મચ. ઓકે, અહીંયા બેસિકલી હાલ તમે કોઈન ગેલેરીની અંદર એન્ટર થયા. અહીંયા પીરિયડ 2 થી લઈને પીરિયડ 7 સુધીના જે કોઈન મળી આવ્યા એક્સકવેશન સાઇટથી એ અહીંયા મૂકવામાં આવ્યા છે. પીરિયડ 2 થી કેમ પીરિયડ 1નો કોઈન કેમ નહીં, તો પીરિયડ 1 વડનગર ડિફેન્સ સિસ્ટમનો સૌથી બોટમનો સૌથી લાસ્ટનો પીરિયડ હતો. તો એની અંદર કંઈ બી આર્ટિફેક્ટ્સ નીકળવા બહુ મુશ્કેલ, બહુ ક્રિટિકલ કામ હતું. એટલા માટે પીરિયડ 1નો એક જ કોઈન મળ્યું જે આપણે ત્યાં આગળ જોઈશું. પીરિયડ 2 થી લઈને 7 સુધીના કોઈન તમે અહીંયા જોઈ શકો છો. આ જેટલું બી દેખાયેલું એ બેસિકલી કોઇન્સ જે બનાવતા હતા એનું જે પાછળનું જે વેસ્ટ હોય, જે છાપ કરવા માટે આવે, જે એ ટાઈપના લોકો જે એનો બનાવવા માટે જે ધાતુઓ, જે વસ્તુઓ યુઝ કરતા હતા એના ઓરિજિનલ આર્ટિફેક્ટ્સ અહીંયા મૂકેલા છે. અને આ વિડીયો દ્વારા બી તમે જોઈ શકો કે ભાઈ એ ટાઈમના લોકો કેવી રીતે કોઇન્સ બનાવતા હતા. આ જે રહ્યો બેસિકલી જે પીરિયડ 1 વડનગર ડિફેન્સ સિસ્ટમનો જે બોટમનો પીરિયડ હતો પ્રી રેમ્પાર્ટ ફેઝ, એની અંદરથી આ કોઈન મળી આવ્યો છે જે તમે જોઈ શકો છો. પ્લીઝ ક્લોઝ. કેમેરામેનને કહીશ કે જય ઝૂમ કરશે. ધીસ વન. આ બતાવો. આ સૌથી કોઈન છે જે પીરિયડ 1 ની અંદરથી મળી આવ્યો છે આપણે લોકોના. જે કહેવાય કે પહેલા પીરિયડનો જે કોઈન હતો ને એ આ રિયલ કોઈન છે. યસ. ઓકે. આ પીરિયડ 2. ઓકે, તો જરા કેમેરામેનને કહીશ કે જરા નજીક આવશે. આ દરેકે દરેક કોઈન તમે બતાવજો. પીરિયડ 3, પીરિયડ 4, પીરિયડ 5, પીરિયડ 6 એન્ડ એટ લાસ્ટ વન પીરિયડ 7. એના વડનગરનો જે
ખોદકામ જે થયું એનો સૌથી ટોપ પરનો પીરિયડ બેકવર્ડ પીરિયડ. ઓકે. એના પછી તરત બ્રિટિશ ગવર્મેન્ટ આવી ગઈ. તો આ પોઈન્ટ પર બી દેખાય કે બ્રિટિશ હા હા હા. સાઇન ટાઈપનો છે. ખૂબ જ અદ્ભુત મિત્રો. આ દરેક કાળમાં જે પણ સિક્કાઓ વપરાતા હતા એ આ રિયલ સિક્કાઓ અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવેલા છે. ખૂબ જ અદ્ભુત છે મિત્રો. ખરેખર તમારે એક વખત ખાસ મુલાકાત લેવી જોઈએ. અને આ એક ઇન્ટરેક્ટિવ બી બતાવ્યું છે કે નાના છોકરાઓ હોય જે આવું એક પેપર લઈ જઈને અહીંયાથી સ્ક્રેચ બી કરી શકે છે. અને એમને એક સ્ક્રેચ એમના ઘરે બી લઈ જવી હોય તો લઈ જઈ શકે છે. ઓકે. તો આ બાળકો માટે છે મિત્રો કે તમે આ પેપર લઈ દરેક લોકોએ સ્કેચ બી કરેલા છે. યસ, આ પેપર લઈ તમે કોઈ પણ આના પર મૂકી શકો છો અને સ્કેચ કરીને આ જે કંઈ પણ સ્કેચ બને છે એને બાળકો પોતાની સાથે ઘરે પણ લઈ જઈ શકે છે. તો ખૂબ જ સરસ. હવે મિત્રો જે તમે આ મારી પાછળ જોઈ રહ્યા છો આપણે એક અહીંયા શોર્ટ ફિલ્મ શો જેવું છે કે ભાઈ 7 અલગ અલગ સમયગાળામાં 7 કાળમાં વડનગરનું બજાર કેવું હતું એ આપણે હવે જોવા જઈ રહ્યા છીએ. तो खूब ज मजा आवशे मित्रों. क्यों नहीं होगी, जरूर खंभात से आया होगा. अरे बिल्कुल, कल ही आया है. राजा भीमदेव सोलंकी के आने से कंगन किया पूरा गुजरात चमक गया है. अरे ये कीर्ति तोरण नहीं देखा तुमने? देखना क्या सुंदर राजधानी बनकर तैयार होगी पाटन में. वो तो बनेगी, आप ये देखिए ना. મિત્રો આપણી સાથે છે અહીંના ગાઈડ પાયલ પ્રજાપતિ. તો એ આપણને અહીંયા જે આપણે નીચે મિત્રો જે પેલી રેપ્લિકા જે અવશેષો આપણને નીકળ્યા ને એમાંથી સિક્કા ભરેલો ગઢો હતો એ હવે આ રિયલમાં સિક્કાઓ છે જેની માહિતી આપણને પાયલબેન આપશે. તો સર અહીંયા જે છે એ કોરી છે, પછી આ કોપરના કોઈન છે અને સિલ્વરના છે. તો અલગ અલગ માત્રામાં જે કોઈન મળ્યા છે એ અહીંયા મૂકવામાં આવ્યા છે અને કોડી છે. તો આ વસ્તુ એ દર્શાવે છે કે પહેલાંના સમયમાં જે વેપાર થતો હતો એ માટેની જે કરન્સી હતી એ છે. જેમ કે કોડીના પહેલાં જે એક શોમાં બતાવે છે કે સાટા પદ્ધતિ, વસ્તુ દ્વારા વસ્તુની આપલે એ હતું. પછી ધીમે ધીમે સમય બદલાવ્યો, એનાથી કોડી આવી કે જે બહારથી સમુદ્રમાંથી મળતી હતી તો કોડીથી વેપાર થવા લાગ્યો. પછી સિક્કા આવ્યા છે જેમ કે કોપરના છે, સિલ્વરના છે. તો અલગ અલગ સમયના જે સિક્કાઓ મળી આવ્યા છે ઉત્ખનન દરમિયાન એ અહીંયા મૂકવામાં આવેલા છે અને આ જ અવસ્થામાં મળેલા છે કે આટલા ઘડામાં કે કોઈ નાની એવી વસ્તુમાં ભરેલા હોય છે. તો આ વસ્તુ રિયલ છે બધી કે જે ઉત્ખનન દરમિયાન મળેલી છે. તો આ જે સર છે એ લંગડી ખેલવા માટેના જે પીતા હોય છે. તો પહેલાં વડનગરમાં એવું હતું કે જે માટીના વાસણો બનાવતા. જેમ કે આપણે આગળ તમે જોયું કે પોલ્ટ્રી ગેલેરીમાં અલગ અલગ માટીના વાસણો હતા. વાસણ કોઈ તૂટે છે તો એના જે ટુકડા છે એમાંથી પણ બાળકો એને રમવા માટે ઉપયોગ કરતા હતા. કેમ કે પહેલાં આવી એવી રમતો પણ હતી કે જેનાથી લોકો એકબીજા સાથે જોડાયેલા હતા. તો આ બધા લંગડી ખેલવા માટેના જે પિતા છે. પછી આ મોટા છે તો એવું પણ હોઈ શકે કે જે સાતોડિયું રમતા, જે સાત તો એ ટાઈપની ખેલ જે હતા એ માટે આ વસ્તુ અહીંયા મૂકવામાં આવી છે કે અલગ અલગ રમતો સાથે જોડાયેલા હતા લોકો રમતોથી એ માટે. અહીંયા જુઓ છો તો અલગ અલગ જે ટાઇલ્સની જે ડિઝાઇન છે, પછી પેન્ડલ્સ છે. આ જે છે એ ફેસ પેન્ડલ છે. આ બીડ જે મોતી છે અલગ અલગ, આ પણ મોતી છે. અહીંયા જે મોતી છે અને આ જે છે એ આખી બેંગલ્સ જે બંગડી બનતી હતી માટીમાંથી. તો અલગ અલગ પ્રકારની જે બંગડીના અવશેષો મળ્યા છે એ છે. પછી રમકડા છે અને અલગ અલગ માનવ આકૃતિઓ પણ છે. તો આ જે વસ્તુ બતાવવામાં આવી છે એટલે કે પહેલાંનો જે સમય હતો કાળ 1 થી 4 દરમિયાનનો કે એ સમયે માટીથી જ વસ્તુ બનતી હતી. માટીને વસ્તુ બનાવવામાં આવે છે અને અલગ અલગ ટેમ્પરેચરમાં એને પકવવામાં આવે છે કે જેનાથી આ વસ્તુ તૈયાર થાય છે. તો એ વખતે બેંગલ્સ પણ તમે જોઈ શકો કે અલગ અલગ ડિઝાઇનની છે જે માટીમાંથી બનેલી છે. પછી સમય બદલાયો કે જ્યારે ધીમે ધીમે આગળ અલગ અલગ ધાતુ છે, અલગ અલગ વસ્તુ આવતી જાય. કઈ જેમ કે આગળ તમે જોશો તો સેલ છે કે શંખ બહારથી મંગાવવામાં આવ્યા, એની જે બંગડી બનતી હતી, અલગ અલગ ઘરેણા બન્યા છે. તો એવી રીતે પહેલાંનો સમય કે જે માટીથી જ વસ્તુ બની હતી તો ધીમે ધીમે ડેવલપ થયું છે એ બતાવવામાં આવ્યું છે. એ જ રીતે આ ફ્લોર આખો જેમ કે લાઇફસ્ટાઇલ ગેલેરી છે એટલે કે લાઇફસ્ટાઇલ બતાવી છે પહેલાંનું જીવન શું હતું. શરૂઆત એ રીતે થઈ કે માટી માટી અને પાણીથી. માટી હતું તો માટીના ઘર બન્યા, વાસણો બન્યા માટીના, જેથી જરૂરિયાત પૂરી થઈ લોકોની. પછી પાણી હતું તો ખેતીવાડી, પશુપાલન સ્ટાર્ટ થયું કે જેથી અનાજ ઉગાડવાનું સ્ટાર્ટ થયું. અનાજને એક થોડું સ્ટોર કરવામાં આવે છે, એનાથી રસોઈ બનાવવામાં આવે છે. તો એ રીતે નાની નાની જરૂરિયાતો સંતોષાવા લાગી. પછી લોકો બહારથી એકબીજા દેશો સાથે અને અલગ અલગ લોકો સાથે કનેક્ટેડ થયા કે જેથી એ લોકો નવી વિચારસરણી લાવ્યા અને અલગ અલગ વસ્તુમાં ટેકનોલોજી આવી. તો આ માટીમાંથી પછી ધીમે ધીમે તમને આગળ અલગ અલગ ધાતુનું છે, શંખની છે, એ બધા એવિડન્સ પણ જોવા મળશે. તો આ આખી ટેરાકોટાનું આખું એક ટેબલ છે અને આમાંથી એક નાનું એવું રમકડું છે કે જે
આ પણ ટેરાકોટાનું એક નાનું રમકડું છે કે જેને ખખડાવાથી અંદરથી અવાજ આવતો હતો. રાઈટ. ઓકે. તો આની એક રેપ્લિકા અહીંયા બનાવવામાં આવી છે ઓકે. કે આને છે ને આમ તમે હલાવશો એટલે અંદરથી અવાજ આવે છે. હા. તો એ માટે આ બનાવ્યું છે કે આ ટાઈપનું એક ઓકે. રમકડું છે. આ નાના રમકડાની એક રેપ્લિકા બનાવી અને આ રિયલ આર્ટિફેક્ટ જે છે કે જે ખનન દરમિયાન મળ્યા છે તો એ વખતની લોકોની જીવન શૈલી શું હતી એ દર્શાવે છે. સર અહીંયા જે છે એ શેલ ગેલેરી છે. આ શેલ ગેલેરી કે જે આખી ગેલેરીની અંદર તમને શંખના જે એવિડન્સ મળ્યા છે એ જોવા મળશે. અલગ અલગ સમયના છે. તો સૌથી વધારે શંખની બગડીના અવશેષો છે અલગ અલગ શોકેસમાં છે. તો અહીંયા જે એક છે શંખ બતાવ્યો છે મોટું શંખની એક રેપ્લિકા કે ટર્બિનેલા પિરામિડ એવો શંખ હતો કે બહારથી શંખ અહીંયા મંગાવવામાં આવતા કોઈ દરિયામાંથી દ્વારકા બાજુથી એ કોઈ જગ્યાએથી જે શંખની જે વધારે જગ્યાએ શંખ થતા હોય તો શંખ અહીંયા લાવીને અને પછી શંખના જેવા કારીગરો જે હતા અહીંયા કે એ લોકો એની બંગડી બનાવતા. પછી શંખના અમુક પેન્ડલ છે, રિંગ છે, તો એ બધી અલગ અલગ વસ્તુઓ બનાવતા કે જે અહીંયા વડનગરમાં એવું કહેવાય છે કે પહેલાં શંખની બંગડી બનાવવાનો ઉદ્યોગ ચાલતો હતો. એક ઇન્ડસ્ટ્રી હતી. તો એ માટે આટલી મોટી માત્રામાં શંખની બંગડી છે તો અલગ અલગ અવશેષો મળી આવેલા છે. અમુક અમુક શંખનું મટીરિયલ પણ મળેલું છે જે અલગ અલગ શોકેસમાં તમને જોવા મળશે. આમાં સૌથી વધારે જો શંખની બેંગલ્સ મળી હોય અને સારી એવી કોતરણી ડિઝાઇન વર્કવાળી હોય તો શરૂઆત થાય છે કે ક્ષત્રપા પીરિયડમાં એકદમ પ્લેન હતી, સિમ્પલ બંગડી હતી. પછી પોષત્રપા પીરિયડમાં થોડીક વધારે ફૂલવાળી ને સિમ્પલ એક ડિઝાઇનવાળી બંગડી હતી અને એના પછી સોલંકી પીરિયડ જ્યારે આવ્યો તો એમાં સૌથી વધારે વર્કવાળી બેંગલ્સ જોવા મળશે કે જે મોટી મોટી કોતરણીવાળી છે એ ટાઈપની બેંગલ્સ છે. અને બીજું કે સોલંકી પીરિયડ પછી ધીમે ધીમે જ્યારે સલ્તનત મુગલનો સમયગાળો આવ્યો તો આ ઉદ્યોગ ધીમે ધીમે ઓછો થતો ગયો. પછી ગ્લાસ આવ્યો. સલ્તનત મુગલના સમયમાં ગ્લાસનો ઉપયોગ થવા લાગ્યો તો આગળ તમને ગ્લાસ જોવા મળશે. તો આ બધું છે એ સ્ટાઇલનું છે એટલે કે ધીમે ધીમે કેવી રીતે વિકાસ થયો છે એ બતાવવામાં આવ્યું છે. ઓકે. અહીંયા પણ એક વિડીયો બતાવવામાં આવેલો છે કે જે ઓડિયો ગાઈડ દ્વારા પણ તમે સાંભળી શકો છો કે શંખની બંગડી બનાવવાની પ્રોસેસ કેવી રીતે થાય છે, કેવી રીતે શંખમાંથી બંગડી બને છે, અલગ અલગ એના કારીગરો હોય છે, ટીમ હોય છે, કેવી રીતે વર્ક કરે છે. તો એ માટેનો અહીંયા એક વિડીયો છે. ઓકે. તો મિત્રો હવે આ જ અહીંયા જે આપણે જગ્યા ઊભા છીએ એ યુટિલિટી ગેલેરી છે અને અહીંયાના ગાઈડ દિશા ઠાકોર અહીંયા આપણને ખૂબ જ એની સરસ માહિતી આપવા જઈ રહ્યા છીએ. સો દિશાજી. ઓકે, નમસ્કાર. અહીંયાથી તમારી યુટિલિટી ગેલેરી સ્ટાર્ટ થાય છે. અહીંયા જે ઉત્ખનન દરમિયાન રિયલ આર્ટિફેક્ટ્સ ગ્લાસના જે આર્ટિફેક્ટ્સ મળી આવેલા છે. ઓકે, અહીંયા જે ગ્લાસના આર્ટિફેક્ટ્સ છે બંગડી કે લોકો બંગડી કેવી પહેરતા હતા. વડનગરમાં બંગડી એ પ્રચલિત આભૂષણ રહ્યું છે. એના અલગ અલગ જેમ ટાઈમ પરિવર્તન થતું ગયું એનું અલગ અલગ સાઇઝમાં પણ ચેન્જ આવતું ગયું, ડિઝાઇન બી અલગ અલગ થતી ગઈ. તમે અહીંયા રિયલ જોઈ શકો છો. અહીંયાથી સ્ટાર્ટ કરો. ઓકે. તો કેમેરામેન એવું કહીશ કે જરા સિંગલ શોટ પણ થોડા લઈ લેશો. વડનગરમાં પ્રાચીન કાળમાં જે બંગડીની શરૂઆત થઈ બનાવવાની કાચની તો એ કેવી હતી અને આ બંગડીના જે અવશેષો મૂકેલા છે એ રિયલ જ છે? આ બધા રિયલ છે. આંબા ઘાટ એટલે કે મ્યુઝિયમની જે જોડે જે સાઇટ છે ત્યાંથી મળી આવેલા છે. ઓકે. મતલબ પુરાતત્વ વિભાગ જે ખોદકામ દરમિયાન જે મળી આવ્યા હતા એ? આ રિયલ. ઓકે. આ કાચના મોતી છે. ઓકે. અહીંયા જે નંબર આપેલા છે પ્રેસ કરશું તમને ડિટેલિંગ માહિતી અહીંયાથી મળશે. આ ઇન્ડો પેસિફિક મોતીના જે આર્ટિફેક્ટ્સ રિયલ મળેલા છે. પેન્ડન્ટ છે, બેંગલ્સ છે, રિંગ છે, આ બધા મૂકેલા છે. આ જે બંગડી બનાવવાના સાધનો છે. ઓકે. બંગડી પ્રાચીન કાળમાં કઈ રીતે બનતી હતી અને સાધનો છે કે આનાથી બનાવતા હશે. ઓકે. અહીંયા જે છે આ શોકેસમાં જે આર્ટિફેક્ટ્સ મૂકે એનું મટીરિયલ છે. ઓકે. બનાવવાનું મટીરિયલ છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે જે અહીંયા જે આ તમે અવશેષો છે એ કઈ બંગડી બનાવવા માટેના જે અંદર વપરાતું હતું મટીરિયલ એ મટીરિયલના અવશેષો છે. ઓકે. હાથી દાંતની કલાકૃતિઓ છે જે અહીંયા મૂકેલા છે એ મેકઅપ એટલે કે લોકો જે સ્ત્રીઓ હતી એ કેવી રીતના મેકઅપ લગાવતા હશે એની આંખની જે આંધળી છે, કાંચકા છે એના અલગ અલગ મૂકેલા છે એ તમે જોઈ શકો છો. અહીંયા જે છે એ બેંગલ્સ છે હાથી દાંતની. ઓકે. આ શોકેસમાં જે છે એ પથ્થરની કલાકૃતિઓ છે. જે આ છે નેકલેસ છે, આ બધા છે બીડ છે, આ પેન્ડન્ટ છે. આ જે છે એ સોનાની કલાકૃતિઓ છે જે
જે અમુક છે બીડ છે, ઇયરિંગ છે, નેકલેસ છે, આ સેટ છે રિંગ મૂકેલી છે, જે ઓરિજિનલ એક્સિબિશન ટાઈપ પર મળી આવેલું છે. ઓકે, તો આ રિયલ સોનાની જ છે. આ real સોનાનું છે, પ્યોર ગોલ્ડ. ઓકે. 2025. ઓહો. તો મિત્રો તમે આજે જોઈ રહ્યા છો 2200 વર્ષ જૂનું રિયલ સોનું છે અને ખરેખર કહેવાય છે કે ભાઈ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તો આજે જૂનું સોનું છે એની ચમક હજી પણ દેખાડે છે. ખરેખર કેટલું પ્યોર સોનું હશે એમ. અદ્ભુત. આ સીસાની કલાકૃતિઓ છે. ઓકે, તમે આ જો જોઈ રહ્યા છો શોકેસમાં જે ઇન્ડો પેસિફિક મોતી એના જે બીડ છે, આઈપી બીડ છે, એ આંબાગાંઠથી રિયલ એક્સિબિશન સાઇટ પર મળી આવેલા છે. આ જે છે એ મામલુક કોઈન છે, જે આખા જેટલા કોઈન્સ મળ્યા છે યર 2 થી 7 સુધીમાં એના જે બધા સિલ્વર તાંબાના મળી આવેલા છે. આ એક એવું કોઈન છે જે ગોલ્ડનો છે, મામલુક કોઈન છે. આ શોકેસમાં જે જોઈ રહ્યા છે એ ટોર્પિડો જાનના ટુકડા છે કે વડનગર અને બીજા દક્ષિણ ભારતના દેશો જે હતા એમાં વેપાર માટે આમાં લિક્વિડ ભરીને લાવતા હતા. ઔષધિ જે કે લિક્વિડ ભરીને એ વેપાર માટે લાવતા હતા, એના આર્ટિફેક્ટ્સ મળી આવેલા છે. આના થ્રુ રિપ્રેઝેન્ટ કર્યું છે, રેપ્લિકા છે. આ રીતના લાવતા હશે વેપાર માટે. તમે જોઈ શકો છો આ રીતે. આ રીતે જ્યારે પણ વેપારીઓ લાવતા હશે એટલે આ રીતે લાવતા હશે. અચ્છા, ઓકે. વિટામિન લિક્વિડ જે લગાવતા હતા, જેમાં ઔષધિ મૂકતા હતા, તો બગડતી લાંબા સમય સુધી રહેતો તો બગડતી ના વસ્તુ. ઓકે, તો આ શોકેસમાં તમે જોઈ રહ્યા છો એ વખતની લોક સિસ્ટમ કેવી હતી ઓકે એ બતાવે છે. બધા જૂના લોક છે ને એ જે અવશેષ જે પુરાતત્વ વિભાગ હતો એને જે ખોદકામ દરમિયાન આ રિયલ. હા, આ રિયલ છે અને બધા આંબાગાંઠ જે સાઇટ છે ત્યાંથી જ મળી આવેલા છે. ઓકે. આ જે છે એ નેલ્સ છે, રૂફ સ્ટાઇલ છે કે છતને કવર કરવા માટે આનો યુઝ થતો હશે. એમાં જે 4-5 મૂકેલી છે અલગ અલગ કાળમાંથી મળી આવેલી છે. આ સ્ટૂલ છે જે વિસનગરથી અહીંયા મૂકવામાં આવેલો છે. આ છે એ પાટણ. આ જે બંને આર્ટિફેક્ટ્સ તમે પાછળ જોઈ રહ્યા છો એ પાટણના મ્યુઝિયમમાંથી અહીંયા મૂકવામાં આવેલો છે. ઓકે. એકમાં એક ફૂલદાની છે ને એકનો વોટર પોટ છે. ઓકે. આ જે બધા જે હથિયારો છે. ઓકે, તો અહીંયા યુટિલિટી ગેલેરી ખતમ થાય છે. ઓકે. ઓકે, તો મિત્રો આ હતી યુટિલિટી ગેલેરી અને આ ગેલેરીની તમામ માહિતી જે દિશાબેને આપી એ ખૂબ જ સરસ આપી અને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ફ્યુચર ગેલેરી જોવા માટે. અહીંયા નીચેથી આપણે જઈશું અને ફ્યુચર ગેલેરી જોઈશું. તો ચાલો આપણે જોઈએ ફ્યુચર ગેલેરી. તો મિત્રો હવે આપણે જે ફ્યુચર ગેલેરીમાં આવ્યા છીએ અને આપણા સાથે ગાઈડ છે સાહિલભાઈ પરમાર. સો વેલકમ તમારું આ વ્લોગમાં પ્લીઝ. તો અહીંયાથી ફ્યુચર ગેલેરી સ્ટાર્ટ થાય છે. ઓકે. અહીંયા અલગ અલગ ટેબમાં એક્ટિવિટી કે ફ્યુચરના રિલેટેડ કે તમે જે મ્યુઝિયમના અલગ અલગ પાર્ટ અલગ એક્ટિવિટી જોઈને એના આધારે મ્યુઝિયમના ભવિષ્યમાં તમે શું શું જોવા માગો છો પોતાના પરિવર્તન. તો પહેલાં લોકો કે પાણીના સોર્સ માટે વાવ કૂવાનો ઉપયોગ થતા હતા ને, તો તમે ભવિષ્યમાં તમે વાવ કૂવા બનાવવા માગો છો, ઉપયોગ કરવા માગો છો, તેના માટે ફ્યુચરની એક ડ્રોઈંગ કરવામાં આવી છે. ઓકે. એમાં તમે જે પોતાને મનપસંદ તમે ડ્રોઈંગ કરી શકો. એ તમે જે કરશો એમને તમને પાછળ ફીચરના ગોળામાં જોવા મળે છે. અચ્છા, બતાવી દો એમને. ઓકે. સર અહીંયા આવી જશે શોટ જાઓ. ત્યારે કે આ વાવ સર ઓકે. સર આમાં તમે વાવ તમે કોઈ તમારી ઈચ્છા પ્રમાણે તમે રંગ કરી શકો. રીતે ડ્રોઈંગ ડિઝાઇન ચેન્જ તમે અહીંયા ક્લિક કરશો ને તો સર તમને ત્યાં જોવા મળશે પાછળ ફીચરના ગોળામાં. ઓકે. અહીંયા ઝૂમ કરજો. ઓકે, અહીંયા ઝૂમ કરો. અહીંયા સેન્ટરમાં હશે. ઓકે. એટલે સેન્ટરમાં જોઈન. ઓકે, અહીંયા કેમેરામેનને કહીશ કે અહીંયા ઝૂમ કરજો. ઓકે, ખૂબ જ સરસ. એટલે
બેઝિકલી આપણને જે સાહિલભાઈએ કીધું કે ભવિષ્યમાં તમે શું જોવા માંગો છો, બરાબર, જે તમે ભવિષ્યમાં કેવું જોવા માંગો છો એવું તમે આ ટેબ ઉપર અહીંયા કરી શકો છો. દાખલા તરીકે કોઈ બી આપણે પસંદ કર્યું, બરાબર, ઇંગ્લિશ ભાષા આપણે સ્ટાર્ટ કરી એન્ડ કોઈ બી વસ્તુ આવી, બરાબર, તો કોઈ આપણે અહીંયા સિલેક્ટ કર્યું અને જે બી કલર આપણે કરવો એ કલર કરવાનો અને અહીંયા એન્ટર કરીશું. ઓકે, તો આ એન્ટર કર્યા બાદ જે કંઈ પણ આપણે સિલેક્ટ કર્યું એ અહીંયા આપણને દેખાશે. આપણા કેમેરામેન અહીંયા આવી જજો. હા, જો આ સેન્ટરમાં આવી જશે. આપણે જે કલર કર્યો તો એ કલર અહીંયા સેન્ટરમાં આવી જશે. સો ખૂબ જ અદ્ભુત, ખૂબ સુંદર. રિફ્લેક્શન આવ્યું તો પોતાના કેપ્ચરો કરે આ વર્ડ્સ. તમે ભવિષ્યના સ્તરમાં મ્યુઝિયમ તમે જોયું તો તમે શું લઈ જવા માગો છો મ્યુઝિયમના અલગ અલગ જે ના દ્વારા? અચ્છા, ઓકે, ખૂબ સરસ. સેલ્ફી પોઈન્ટ તમે કહી શકો અહીંયા. અચ્છા, હા સર. તો આનો સેલ્ફી પોઈન્ટ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. સો ખૂબ જ અદ્ભુત છે મિત્રો. આઈ હોપ કે તમને મજા આવી રહી હોય. બહુ જ જોરદાર અદ્ભુત બનાવેલું છે. કોઈ એવું વિચાર્યું પણ નહીં હોય કે વડનગરમાં આવું અદ્ભુત મ્યુઝિયમ બની શકે છે. એન્ડ જે માહિતી આપી એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સર. થેન્ક યુ. અમારે પોતાની યાદગીરી તમે લઈ શકો. ટિકિટ તેના પાછળ છાપ લઈ શકો તમે. અચ્છા, હા સર. હરેક જગ્યાએ મ્યુઝિયમના સ્ટાર્ટિંગ પોઈન્ટથી તમને જોવા મળશે. તમે છાપ લઈ શકો. તમે શું શું જોયું મ્યુઝિયમમાંથી? કદાચ કે બ્રિક્સ જોઈ, પોર્ટ જોયા, ઓકે, અલગ અલગ પાર્ટ છે. તો મિત્રો આના ઉપર જે પણ સિમ્બોલ છે એ આના ઉપર આવી જશે, તો એ તમારી એક યાદગીરી રહેશે. બેઝિકલી એવું કહેવા માંગે છે સાહિલભાઈ. સો ખૂબ જ સરસ. ઓકે, તો હવે આપણે આગળ વધીશું. પુરાતત્વ વિભાગ જ્યારે કામ કરતું હતું એ ખોદકામ દરમિયાન આ ઘડો મળેલો છે જે રિયલ છે. રેલવે ફાટક સાઈડથી ફાટક ઉત્ખનન થાય, ખોદકામ કરતી વખતે આ ઘડું મળેલું છે. ઓકે, અને આ એ પ્રાચીન કાળ સમયનો? હા, પ્રાચીન કાળ. ઓકે, ખૂબ સરસ. સો મિત્રો હવે આપણે જઈએ છીએ આંબા ઘાટ, જે કહેવાય કે પુરાતત્વ વિભાગનું જે ખોદકામ દરમિયાનની આખી કઈ રીતે શું હતું એની રેપ્લિકા એક પ્રદર્શનમાં મૂકવામાં આવી છે તે આપણે જોઈએ છીએ. અને મિત્રો જે આ બાજુ જે કંઈ પણ ઇમેજ આપેલી છે, જેમ કે આ દુર્ગા માતા મંદિર વિસ્તાર, તો જુદા જુદા વિસ્તારોમાં પુરાતત્વ વિભાગે જે કામગીરી કરી હતી એ કઈ કામગીરી કરી હતી એના ફોટોગ્રાફ્સ તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી આપણે નીચે આવી ગયા છે અને અહીંયા રિસેપ્શનની અંદર હવે આ જે ઓડિયો ગાઈડ છે એ આપણે અહીંયા જમા કરાવવાનું રહેશે અને તમે જે ઉપર જે તમારું આઈડી આપ્યું હતું એ અહીંયાથી તમને પાછું મળશે. મિત્રો હવે આપણે આંબા ઘાટ સાઇટની જે રેપ્લિકા બનાવી છે એમાં એન્ટર કરી ચૂક્યા છીએ ને જે આ સર દેખાય છે એ પુરાતત્વ વિભાગના અધિકારી છે, અભિષેક સર. એ પુરાતત્વ વિભાગના અધિકારી છે કે જેમને ખોદકામના એમનું ખૂબ જ અમૂલ્ય એમનું યોગદાન રહેલું છે. તો આપણે આંબા ઘાટ જે સાઇટની રેપ્લિકા બનાવી છે એમાં એન્ટર કરી ગયા છીએ. તો મિત્રો તમે આ જે મારી પાછળ જે સાધનો જોઈ રહ્યા છો એ પુરાતત્વ વિભાગની ટીમ જ્યારે ખોદકામ કરતી હશે એ વખતનું આ એ રિયલ જ સાધનો છે કે જેનો ઉપયોગ કરીને ખોદકામ કરાયું હતું. આ રેપ્લિકા બનાવી. ઓકે, આ મિત્રો જે તમે નીચે જોઈ રહ્યા છો એ જે કિલ્લા મળી આવ્યા હતા એની રેપ્લિકા પ્રતિકૃતિ બનાવવામાં આવી છે ખોદકામ દરમિયાન. ઓકે, અને આ પણ ખોદકામ દરમિયાન જે સિક્કાઓ મળી આવ્યા હતા એ રિયલ સિક્કાઓ અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે આંબા ઘાટ સાઇટ ઉપર. બતાવી દો.
ઓકે ઉપર જાઓ. અચ્છા ઓકે અહીંયા કાચ ઉપર ચાલવાનું છે અને નીચે જે ખોદકામ દરમિયાન જે કંઈ પણ મળ્યું છે એની રેપ્લિકા અહીંયા બનાવવામાં આવી છે એ પણ તમે કેમેરામેનને કહીશ કે જરા રેપ્લિકા બતાવે આપણા દર્શકોને. આ પણ સિકોતર માતાનું મંદિર ને એમની સમાધિ છે. ઓકે તો મિત્રો આ જે નીચે તમે જોઈ એ રેપ્લિકા બનાવેલી છે ખોદકામ દરમિયાન જે મળી આવ્યું હતું કિલ્લાની જે દિવાલો મળી આવી હતી અને રેપ્લિકા બનાવવામાં આવી છે તો ખૂબ જ સુંદર છે મિત્રો. મિત્રો જે આપણે રેપ્લિકા જોઈ હવે એ ઓરિજિનલ આપણે જે ખોદકામની જે સાઇટ છે એ જોવા જઈ રહ્યા છીએ. કે તો પાછળ તમે જે જોઈ રહ્યા છો એ આંબા ઘાટની ઓરિજિનલ સાઇટ છે મિત્રો, પુરાતત્વ વિભાગની, કે જે ખોદકામ દરમિયાનની જે રિયલ સાઇટ છે. ખૂબ જ મતલબ એક્સાઇટેડ લાગી રહ્યું છે, તમે જુઓ ખૂબ અદ્ભુત છે મિત્રો. અહીંયા પુરાતત્વ વિભાગની ટીમ દ્વારા ખોદકામ કર્યું હતું અને ખોદકામ કરતી વખતે જે બધું અવશેષો, જે દિવાલો, આખી દિવાલો ઊભી દિવાલો મળી આવી હતી એ આખી દિવાલો એ કિલ્લાઓ અહીંયા તમને જોવા મળશે. તો મિત્રો તમે જુઓ, આપણા કેમેરામેન તમને બતાવશે કે પુરાતત્વ વિભાગની મજબૂત કામગીરી, અદ્ભુત કામગીરી. એમને કામગીરી દરમિયાન જે આ મળી આવ્યું હતું એ રિયલ તમે જુઓ કે ભાઈ ખોદકામ કરતી વખતે કેવી દિવાલો એમને મળી આવી છે. તો હું કેમેરામેનને કહીશ કે જરા બતાવે. તમે વિચાર્યું નહીં હોય કે ભાઈ આપણા વડનગરમાં આવું અદ્ભુત મ્યુઝિયમ બની શકે છે, જે બનીને તૈયાર છે. અને અહીંના સ્ટાફ, અહીંના દરેક લોકો ખૂબ અદ્ભુત કામગીરી કરી રહ્યા છે, એકદમ પ્રશંસનીય. તો મિત્રો ત્યાંથી લઈને છેક અહીંયા સુધી અત્યારે હાલ પુરાતત્વ વિભાગની કામગીરી ચાલુ જ છે. અને આ આખી દિવાલો તમે જુઓ, ખાલી આ દિવાલો કેવી મળી આવી છે, બહુ જોરદાર. અને કોઈએ સાચું જ કીધું, વડનગર એ 7 વખત દટાયેલું છે, 7 વખત ઊભું થયેલું છે, બરાબર. તો અત્યારે પણ જે અંદર ગામના જે મકાનો ખરા એ ગામના મકાનો હજી એ ખોદકામ કરવાની પરમિશન આપતા નથી, કેમ કે ભાઈ જો ખોદકામ કરો તો કંઈક ના કંઈક તો મળતું જ હોય છે અંદરથી. મંદિરનું મળી આવેલું છે મંદિર. ઓકે, તો આ હતો આજનો વ્લોગ. આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે. મિત્રો ખરેખર હું વ્યક્તિગત રીતે તમને કહેવા માગું છું કે વડનગરની અંદર આવું મ્યુઝિયમ
અનબિલિવેબલ અને ખૂબ જ અદ્ભુત છે. આ તમને વ્લોગમાં પણ ખબર પડી છે. લોકો એવું વિચારતા છે કે વડનગરની અંદર આવું મ્યુઝિયમ બની શકે, તો હા, બહુ ખૂબ જ અદ્ભુત મ્યુઝિયમ બન્યું છે. અને તમે જો ઇતિહાસમાં રસ ધરાવતા હો તો તમે એક વખત જરૂરથી મુલાકાત લેજો. તમારા બાળકોને પણ લઈને આવજો તો એમને આ લાઈવ સાઇટ્સ આવી જોવા મળશે, ખૂબ એમને શીખવા મળશે. તો ખાસ તમે આ મ્યુઝિયમની મુલાકાત લેજો. અને બીજી એક મારી વ્યક્તિગત હું એક વાત કરવા માગીશ. મોદી સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ એટલો ઓછો છે. વડનગરમાં આવું અદ્ભુત મ્યુઝિયમ બનાવ્યું તો એના દ્વારા જે આ મોટા મોટા શહેરોમાંથી જે પબ્લિક આવશે અહીંયા વડનગરમાં, તો આપણા લોકલ જે વેપારીઓ છે એમને પણ રોજગાર મળશે. તો બહુ હું પણ ખૂબ ધન્યતા અનુભવું છું. આપણે રાષ્ટ્ર નિર્માણમાં કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. તો મિત્રો, મળીએ છીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.